વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના નવાપુરા વિસ્તાર ખાતે આવેલ ખારવાડમાં રેસિડેન્શિયલ વિસ્તાર હોવા છતાં કેટરિંગનો ધંધો કરતી મહિલા પોતાના ઘરે ઓર્ડર હોવાના કારણે ગેસ પર કુકર ચડાવ્યું હતું, જે પ્રેશરના કારણે ફાટતા ધડાકાભેર અવાજ થતાની સાથે વિસ્તારના લોકો ફફડી ઉઠ્યા હતા અને સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા। ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતાની સાથે જ ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી। આ બનાવમાં 2 દજાયા છે, જેમને 108 મારફતે એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે। અત્યારે તો જો અમે નવાપુરા ખારવાડ છે તે વિસ્તાર જે અમે અહીંયા, મારું નામ છે હરિરામ ખારવા, આ બાજુમાં પારુલબેન કરીને છે જે કેટરિંગનો ધંધો કરે છે। તો હમણાં એમને રસોડું બનાવતા એમનું કુકર ફાટ્યું છે અને કુકર ફાટવાનો એટલો બધો અવાજ આવ્યો કે આજુબાજુમાં 1-8 કિલોમીટર સુધી લોકોનો અવાજ ગયો છે અને બધા ભેગા થઈ ગયા હતા। હવે આ તો સારું છે કે આજે કુકર ફાટ્યું, તમે અહીંયા જુઓ છો કે બાજુમાં આટલા બધા ગેસના સિલિન્ડરો મૂક્યા છે। કાલ ઉઠીને ગેસના સિલિન્ડર ફાટશે તો આજે આખો મોહલ્લાની હાલત શું થશે? અમે અહીંયા, અમારું ઘર બાજુમાં, અમે અહીંયા રોજ અહીંયા ઓટલા પર બેસવાનું ઉઠવાનું, આજે અમારા ઘરની સેફટી શું છે? એટલે એ બેન કંઈક બી કરે છે, કોઈ સેફટી કઈ તકેદારી રાખતી નથી ને આટલું બધું કેટરિંગનું કામ કર્યા કરે છે। હા, એમના 2 વર્કર હતા, એમના બે લેડી હતી, એમને ઈજા થઈ છે આજે, તો અત્યારે એમને હોસ્પિટલમાં લઈ ગયા છે 108માં। એક શીલાબેન કરીને છે અને એક મીનાબેન કરીને છે, જે પારુલબેન ધર્મેશભાઈ ખારવા ચૌહાણ। મારું નામ હરિરામ ખારવા। આધારે અમને કોલ મળ્યો 10:10 અને નવાપુરા ખારવાવાડમાં ગેસનો બોટલ ફાટ્યો છે એવી અમને જાણ થઈ। અમે તાત્કાલિક યુદ્ધના ધોરણે અહીંયા આવી આગ કાબૂમાં લઈ અને 2 જણા દાજ્યા છે, 2 લેડીઝ છે, એને દવાખાને આ લોકોએ 108માં આ લોકોએ અમારા પહેલાં રવાના કરી દીધા છે। બસ આગમાં કાબૂ છે। સલીમ એમ શેખ, સર સૈનિક।